નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ના પાઠ 1 અને પાઠ 2ના મોસ્ટ આઈએમપી MCQની ચર્ચા કર્યા બાદ આજે આપણે જોઈશું ધોરણ 6 પાઠ નંબર 3 પદાર્થોનું અલગીકરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. દાણામાંથી હવા કે પવન દ્વારા ફોતરા દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? દાણામાંથી હવા કે પવન દ્વારા ફોતરા દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો એ લણવું, બી ચાળવું, સી ઉપણવું, ડી પીંજવું. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઉપણવું. તો દાણામાંથી હવા કે પવન દ્વારા ફોતરા દૂર કરવાની પદ્ધતિને ઉપણવું કહે છે. પાણીમાં ભારે ઘટક નીચે બેસી જાય છે તેને શું કહે છે? એ નિતારણ, બી નિક્ષેપણ, સી ઉપણવું, ડી ગાળણ. વિદ્યાર્થી મિત્રો પાણીમાં ભારે ઘટક નીચે બેસી જાય છે તેને વિદ્યાર્થી મિત્રો નિક્ષેપણ કહે છે. નિક્ષેપણ. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નિતારણથી રહી ગયેલ ઘટકને કેવી રીતે દૂર કરવામાં આવે છે? એ નિતારણ, બી નિક્ષેપણ, સી ઉપણવું, ડી ગાળણ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 નિતારણથી રહી ગયેલ ઘટકને કેવી રીતે દૂર કરવામાં આવે છે? તો ક્વેશ્ચન નંબર 3નો જવાબ આવશે ગાળણ દ્વારા દૂર કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ઘઉં કે ચોખાના ડૂંડામાંથી દાણાને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ કાપવું, બી છડવું, સી લણવું, ડી ઉપણવું. તો વિદ્યાર્થી મિત્રો ઘઉં કે ચોખાના ડૂંડામાંથી દાણાને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? તો વિદ્યાર્થી મિત્રો આવશે છડવું. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. દ્રાવણમાં પદાર્થ ન ઓગળે તો તે દ્રાવણને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો એ સંતૃપ્ત, બી અસંતૃપ્ત, સી અપૂર્ણ, ડી દ્રવ્ય. તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાં પદાર્થ ન ઓગળે તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. તો સંતૃપ્ત દ્રાવણ કઈ રીતના બને? તો તમારે વિદ્યાર્થી મિત્રો એક ગ્લાસની અંદર અડધું પાણી લેવાનું છે અને તેની અંદર ખાંડ અથવા મીઠું ધીમે ધીમે નાખતું જવાનું છે. અમુક સમય બાદ ખાંડ અથવા મીઠું ઓગળવાનું બંધ કરશે. તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. નિક્ષેપણના પાણીમાં માટી નાખવાથી શું ફાયદો થાય? શું થાય છે? નિક્ષેપણના પાણીમાં માટી નાખવાથી શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નિક્ષેપણના પાણીમાં માટી નાખવાથી શું થાય છે? ઉડી જાય, બી ડૂબી જાય, સી દ્રવ્ય થાય, ડી નીચે બેસી જાય. શું આવશે? નીચે બેસી જાય. શું આવશે? નીચે બેસી જાય. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે વીણવું, ઉપણવું, છડવું કે ચાળવું. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? શું આવશે? ક્વેશ્ચન નંબર 7. તો શું આવશે? વીણવું. શું આવશે? વીણવું. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8 જોઈએ. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? સૂપડું, બી ગળણી, સી ચારણી,
ડી પૃથ્થકરણ. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8નો જવાબ આવશે સુપડું. સુપડા વડે આપણે અનાજને ઉપણી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 જોઈએ. એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ ચાળવું, બી નિતારવું, સી ગાળવું, ડી બાષ્પીભવન. તો વિદ્યાર્થી મિત્રો એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે નિતારણ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાલણ, બી ઘનીભવન, સી બાષ્પીભવન, ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10ની જવાબ આવશે ગાળણ. ગાળણ પદ્ધતિ દ્વારા પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા માટે ગાળણ પદ્ધતિ વપરાય છે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ ગાળણ, બી ઘનીભવન, સી બાષ્પીભવન, એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઘનીભવન આવશે. શું આવશે? ઘનીભવન. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 જોઈએ. પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહે છે? પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો શું કહે છે? એ ગાળણ, બી ઘનીભવન, સી બાષ્પીભવન, ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ વિદ્યાર્થી મિત્રો. દૂધમાંથી બનેલું પનીર કેવી રીતે અલગ કરાય છે? ગાળીને, બી ચાળીને, સી નિતારણથી, ડી મિશ્રણથી. શેના વડે અલગ કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો શેના વડે? તો જવાબ આપશે ગાળીને. શેના દ્વારા? ગાળીને. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરાય છે? એ ગાળીને, બી ચાળીને, સી નિતારણથી, ડી ગરમ કરીને. તો ક્વેશ્ચન નંબર 14માં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નંબર 14 શું આવશે? ગાળીને અલગ કરી શકાય છે. દૂધમાંથી મલાઈ અલગ કઈ રીતના કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો ગાળીને. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 15 જોઈએ. એકબીજામાં ભળી ન જાય તેવા પ્રવાહીને કઈ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે? એ ગાળીને, બી ચાળીને, સી નિતારણ અને નિક્ષેપણ, ડી ગરમ કરીને. તો વિદ્યાર્થી મિત્રો એકબીજામાં ભળી ન જાય તેવા પ્રવાહીને નિતારણ કે નિક્ષેપણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16 જોઈએ. ઘટકમાંથી કચરાયુક્ત પાણીને દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળીને એટલે કે ગાળણ, બી ચાળીને, સી નિતારણ દ્વારા અને ડી ગરમ કરીને.
તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 16માં જવાબ આવશે નિતારણ. તો નિતારણ પદ્ધતિ દ્વારા કચરાયુક્ત પાણીને દૂર કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 17 જોઈએ. પાણીમાં રહી ગયેલી થોડી અશુદ્ધિને દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ નિતારણ, બી બાષ્પીભવન, સી લોન્ડિંગ, ડી ઘનીભવન. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 17નો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જય હિન્દ, જય હિન્દ.